સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જે આપણે મિત્રો આમાં પર રાહ નાખે ને ઓલો આપ જોઈ શકો છો. સૂર્યનારાયણ ભરવા માંડ્યા આપણે થોડોક દિવસ થયો ચાલુ કર્યું. આમાં પણ ઓલી બાજુ રોડ ગયો, પાવર નહોતો 2 દિવસથી પાવરમાં કાપું તો આપણે મોટર બંધ હતી, થોડુંક વાર લાગી, નકર તો આપણે કાલે જ બધું ઓરવાઈ જાય. હજી તો આપણી માંડવી પણ ખોલાવવાની બાકી છે, તો એ ખોલાઈ જાય ને તો પછી હજી બીજી વખત આપણી પાસે ઓરવણું કરવું, કારણ કે તડકા બહુ પડે એટલે બીજી વાર ઓરવે ને પછી આપણે વાવણી કરવાની. તો માંડવી ખોલાઈ જાય ને તો એમાં જે હમાનામાં કરવાની જો ફાડા થાય બીબડી કોઈ વીણવી પડી બાકી તો ઓલી બાજુ બધું રેડી થાય. એક બાજુ આ ઓરવાઈ જાય પછી પાછું 2-4 દિવસે ફૂંકાવા દેવાનું, પાછું પછી આપણે ખાતા બી કમ્પ્લીટ થઈ જાય. આપણે જ્યાં આમાં મોટર પર ગઈ હતી ને 2-3 દી ધીમા નીકળેલા, અને મોટર પાછી નવી આપણે ઉતારી, ભાઈમાં નવી નાખવી પડી, કારણ કે પછી બંધાવવામાં નહોતી હાલે, હળે ગઈ હતી એટલે નવી મોટર નાખી પાણી ચાલુ કરી દીધું. કારણ કે ચાલુ જ મોટર ઉડતી, પણ મોટરમાં એનું પડી રહી ઘઉંમાંથી બંધ કરી પછી ચાલુ જ નથી કરી, પાછી ચાલુ કરી અટાણે જરૂર પડી થતા મોટર કરે ગઈ. હજી નાના ઝીણા અવાર આવ્યા લેતા આવતા, એક વાર આવે 2 વાર લેતા આવતા, અવાર પાછા ખાવતા આવ્યા. બધા ખરેખા કાસે કાસા જોઈ શકો છો. છે જેટલા ઝાડવામાં છે ને એથી ડબલ ખરેખા. વાંગા નીકળે ખેલતા જાય, ખાતા જાય, કાસા ખેરેલા ખાઈ તો વાંચો. જો ઓલી સાઈડ પાક્યા, એ તો આપણા હાથમાં જ નહીં આવે, કારણ કે અહીંયા જે નીકળે એ બિચારા જેના નસીબમાં હોય એ ખાય, ખાધા સીધમાં કંઈ ના ન પડે. એટલા તો દુખીએ નહીં, જો બધા પાકીએ તો ઘણા બધા આવ્યા અમારે.